હેલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે ગુજુ યુનિક રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે ગોટા। તો હાલો આપણે ગોટાનો સામાન લઈ આવીને બનાવીએ ગોટા। તમે વિડીયોમાં જોવો કેવી રીતના બનાવીએ। હાલો કોઈ હા હાલો રોમી કોથમરી મોળી છે તો મિત્રો આવી હળવું હળવું આપણે મોળ લેવાનું છે। તો મિત્રો આપણે બનાવવાના છે ગોટા, એટલે એના માટે હવે બટાટાના બાફા માટે બે ફાડા કરી નાખી નાખવાનું કઢી ભાઈ। ફટ બફાઈ હા એમ ખાયગા બફાઈ મિત્રો આમ જો બટાટા ઉગી ગયા છે। કેટલા દિના પડ્યા હોય, અમારા અહીંયા કોઈ બટાટાનું શાક ખાય નહીં, એટલે હું બટાટા તો મિત્રો આમાં પાણી રેડી આપણે બટાટા બાફવા માટે। બટાટાના બાફવા માટે આપણે ગેસને કરી દેવું ચાલુ, ધીમો ગેસ રાખશું। મિત્રો ભજીયા બનાવવા માટે આપણે તો શીણાના લોટનું પેકેટ તો હાલો લઈ આવજી। મિત્રો આપણે બધે દુકાને પગી ગયા છીએ। તો મિત્રો આપણે તો ચટણી અને શીણાના લોટનું પેકેટ તો લઈ લીધું છે। તો આપણી બે વસ્તુ જ ઘટે છે, તો એ બે વસ્તુ લઈ લઈએ આપણે। એક શીણાના લોટનું પેકેટ। તો ફાઇનલી ગાઈસ જો હવે અમે બધું લઈને આવી ગયા છીએ જો, એટલે હવે જો આપણે બટાટા તળાય છે, પેલા તળાય હું સોરી બફાય છે, અને અમે આ વસ્તુ લઈ આવ્યા। હવે જવાનું છે મરચાં લેવા। જો તમે મરચાં લેવા જાય એ પણ તમને દેખાડવાના છે। અમારી વાડીમાં મરચાં પણ છે મિત્રો। મરચાં કેટલી બધી શાકભાજી છે અમારા ખેતરમાં, તો હાલો બતાડો। તો હાલો મિત્રો આપણે મરચાંને તોડી આવીએ। આપણે એની જઈએ, હાલો એની ઓળું પડે એની જઈએ આપણે ખેતરમાં મરચાં છે। અમારા ખેતરમાં મરચાં પણ છે અને પોપિયા પણ છે જો મિત્રો। તો મિત્રો હાલો આપણે મરચાં તોડી લઈએ। જો આવા એક છે મરચાં, આપણે જો આ મરચાં તો બહુ તીખા આવે એટલે આપણે થોડાક તોડીશું મિત્રો। આ બહુ તીખા મરચાં આવે, આને તમારે શું કહેવામાં આવે કે આ મરચાંનું નામ શું છે? અમારે તો અહીં શેડિયા મરચાં કહેવાય છે। આપણે મિની મોટર તો ચાલુ કરી દીધી, પાણી ભરાય છે આમાં। આપણે હાલો મરચાંને એવું ધોઈ નાખ્યું હોય અને મિની મોટરને કરી દઈએ બનાવેલી, મિની મોટરને કરી દઈએ બાંધી દેવાય, અને હાલો આપણે મરચાંને ધોઈ લઈએ। મિત્રો મરચાં ધોવા બહુ જરૂરી છે, કેમ કે એમાં બધું બેક્ટેરિયા હોય છે, એટલે ધોઈ નાખવા પડે। તો આવી રીતે કડવું ધોઈ નાખીએ બધાય। તો હાલો મિત્રો મરચાં ધોઈ જશે તો બહાર કાઢી લઈએ હવે। જો મિત્રો મરચાં તો બહુ ધોઈને સારા લાગે, ગમે વસ્તુ હોય મિત્રો ધોઈને ખાવાની। અને જો મિત્રો હમણાં અહીંયા અમારા પોપિયો હતો નથી, મેં બે પોપિયા પણ લીધા છે, એને ધોઈ નાખી। ચાલો મિત્રો હાલો, જો બે પોપિયા હતા હવે ધોઈ નાખીએ એને પણ। હાલો તો મિત્રો પોપિયાને ધોઈ નાખીએ। ગમે વસ્તુ હોય મિત્રો ધોઈને ખાવ તો શું એના મજા આવે ખાવાની, અને બેક્ટેરિયા હોય આપણે શરીરમાં ન થાય ને આપણે માંદા ન પડીએ। હા મિત્રો હાલો મિત્રો આપણે મરચાં કાપી લઈએ। તો મિત્રો મરચાં કાપી લઈએ આપણે હળવું હળવું। મિત્રો તો સહેલું મરચું રૂસા, બીજા મરચાં હવે નહીં નાખવાના કે આ બહુ તીખા છે, પછી તમે સમજી શકો છો શું થાય એમ, એટલે એટલા નાખી દઈએ આપણે મિત્રો। આ જોયા વગર જ ખબર પડી જાય છે કે મરચાં કેવા છે। તો મિત્રો આપણે પોપિયો તોડ્યું, તો હાલો પોપિયાને અનબોક્સિંગ કરી નાખીએ। તો આવી રીતે અનબોક્સિંગ કરી નાખીએ આપણે। હા હા હું એકવાર પોપ્યું તો હાલો એને શીરું કરીએ। ફાઇનલી મિત્રો આપણે બટાટા બફાઈને થઈ જશે તૈયાર। તો હાલો એને પેલા ગેસને બંધ કરી દઈએ ને હવે આપણે બટાટાને ઉતારી લઈએ। અને મિત્રો હજી બટાટા તો થોડા ગરમ છે, પણ આપણે એને ફોલવામાં થોડું કેવરા હોય તો હાલો આપણે ફોલવાનું શરૂ રાખીએ। તો 4-5 બટાટા ફોલ્યા છે અને બીજા ફોલું છું હજી। મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ઠોકી જો, લાંબો થવાનો છે ઠેઠ લગીને બને રાખજો, બહુ મજા આવશે મિત્રો। આપણે બટેટાને હવડ બબડ કરી નાખ્યું છે કંઈક આવી રીતે હવડ બબડ કરી નાખ્યું, કડી કામ કરી એટલે સુંદર થઈ જાય રેડી એવું લાગે તો હમણાં થોડું ફોડી નાખી। હવે ફોડીને કીધી તો બધો મસાલો નાખી દો કટી હાલો। તો આ મરચું છે, 2 ચમચી મરચું નાખવાનું, 2 ચમચી મરચું નાખવું, હળદર થોડી કેવી નાખવી, બધું નાખી દઉં કે આમાં કોથમરી નાખવાનું, કોથમરી નાખી દઈએ। કોથમરી તો થોડીક જ નાખવાની છે મિત્રો, આમાં હે મને થોડીક નાખી દઉં। તો આપણે બધું હવે મસાલો નાખવાનું થઈ ગયો છે ત્યાં। આમાં મીઠું તમને દેખાડતો ભૂલી જાવ, પણ મીઠું પણ નાખી દેજો તમે। તો મિત્રો તો આમાં શું છે કટી ફૂલ સોડા ખાવા, આમાં સોડા નાખી દેવાનું છે। તો હવે હાલો હવે આને આપણે સુંદર બનાવી નાખીએ।
આવી રીતનું કંઈક સોળવાનું છે. મિત્રો આપણે ગોટા બનાવવાનું છે એટલે ગોટીઓને કરી લઈએ તૈયાર આપણે. તો આવી રીતના કંઈ કરી લઈએ. તો આમ હળવું એક એક કરતા થઈ. તો મિત્રો આપણી ગોટીઓ બનીને થઈ ગઈ છે તૈયાર. તો હાલો 2-3 બાકી છે બનાવી નાખીએ આપણે. હાલો બનાવી નાખીએ આપણે ગોટીઓ. તો મિત્રો તો આ સહેલી ગોટી છે. હાલો આપણી ગોટીઓ બની ગઈ. આ વસ્તુ નાખી દીધું છે. તો મીઠું નાખી, સોડા ખાંડ નાખ્યો, રાઈ, જીરું, અને હવે આમાં શું નાખવાનું છે કઢી કોઈ? અમને તો ભજીયા બનાવતા આવડતા નહોતા એટલે સલાહ લેવી પડે. તો હાલો મિત્રો સિંગનો લોટ નાખી દઈએ આપણે. તો હાલો મિત્રો આપણે કોથમરી નાખી દઈએ. કેટલી બધી નાખી દે ને કઢી ભાઈ? પાણી રેડી. તો મિત્રો આવું થઈ ગયું છે આપણે દોયું. તો હવે ફાઇનલી જો મિત્રો તેલ નાખી દીધું છે ને આપણે મિત્રો પેલું આપણે ગોટો મેકી દીધો છે. આવા કંઈક ગોટા થાય. જો મિત્રો આમથી આમ કંઈક નાખવાનું. જો માર ફૂઈ કાઢતા જાય, મારો ભાઈ બનાવતો જાય. તો જો મિત્રો ભજીયા બની ગયા છે. જો બનાવવાના છે હતા એ જો ગોટા બની ગયા છે તૈયાર. જો મિત્રો હવે છેલ્લો બાકી છે. ભજીયા બની ગયા છે. તો જો મિત્રો ભજીયા બની જશે આપણા. મિત્રો આપણે ભજીયા બની થઈ ગયા છે ત્યાર. તો હાલો હવે ટેસ્ટ કરી લઈએ આપણે. મસ્ત ના બન્યા છે મિત્રો. આપણા ગોટા ખૂબ સારા બન્યા છે. આ રેસીપી તમે પણ ટ્રાય કરી શકો છો. એક નંબર રેસીપી બની છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.